ઉમેશભાઈ. ઓકે, જય એક સચ્ચિદાનંદ. જય સજે ઉમેશભાઈ, 1 મિનિટ. હા, જય હા, જયનમભાઈ. રજનીકાંતભાઈ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હસમુખ આનંદજી જય સચ્ચિદાનંદ, જય જયનંદ. અને સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ઓકે, બસ ઉમેશભાઈ. હાજી, જય સચ્ચિદાનંદ. અમારું શરીર કૌટુંબી પરિવાર વિનાશી વૈભવ હું છું અવિનાશ. મૃત્યુ વેળા કોઈ સાથે આવે નહીં, ઉદ્ગલ અશરણ ધર્મજ સત શરણઈ. સંસારી સમંદર ભટકલ મુસાફર, ચાર ગતિ બેડી તોડાવો ઈશ્વર. આવ્યો તો એકલ જાવાનું એકલ, શુભાશુભ ના ફળ ભોગવટા ચક્કર. આખી દુનિયામાં મારું કોઈ નથી, બંધન હિસાબી સંગી ટેમ્પરરી. માણસ પર પોટા મળમૂતરની ખાણ, ક્રોનિક રોગ જગત જુદો થઈને જાણ. આરોપિત વિભા કાષ્ટિક ગરનાળા, પાપાશ્રવના દ્વાર વૈશ્વિક ભરમાળા. અંત સમય આવે સાથે જે વ્યવહાર, ટૂંકો ને ટચ રાખ મમતાનો વિસ્તાર. કેવળ સમ્યક જ્ઞાન સત્સંગ શુભોપયોગ, કર્મજ રૂકાવટ સંવર સ્થિરોપયોગ. બ્રહ્માંડે ગુરુતમ કૂપમંડો કી અહમ, રજકણથી લઘુ થાતા ખરશે કરમ. ભવસાગર દુર્ગમ દુર્લભ સમ્યક જ્ઞાન, વિતરાગો નો પંથ સિદ્ધ ગતિ સંધાન. સતગુરુ સતદેવ નિર્મળ સત કેવળ, પુણ્યાનુબંધે મિલે સ્વરૂપમ શીતળ. ભાવે કરી કેવળ શુદ્ધાત્માનુભવ, પામું આ ભવમાં કૃપા કરો જીનવર. સિદ્ધો અશરીર વિદેહે સ્વાહિર,
નમ અરિહંતાણ ચૌમુખ સિદ્ધો અશરીર વિદેશ વિદેહે સ્વાહિર નમ અરિહંતાણ ચૌમુખ સીમંદર નમઃ અરિહંતાણ ચૌમુખ સીમંદર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ બહુ સરસ સરસ પદ ક્યાંથી તમે શોધ્યું આજે? કેમ? હા, બસ આટલા આ બધી સંસારની જે માયાજાળો જે આપણે જીવનમાં જે અનુભવતા હોય તો એટલે કે જે આપણે વ્યવહાર પર બધા પદો વધારે મને મને બધા સ્ફુરે. મને એક વખત વિચાર આવ્યો કે વારાફરતી સિરિયલ બધા એક એક પદ લઈ જાઉં. પછી મેં અ થી શરૂ કર્યું, એમાં મને આ પદ મળ્યું. ઓકે, વેરી ગુડ. હમ. તો આમાં શું તમારે હસમુખાની સાથે વાત કરવી છે બસ આમાં? હસમુખ આનંદજી અને દીપક આનંદજી બેવ આ પદમાં આખું એક એક આખું પદ સમજાવો, લાઈન બાય લાઈન. હસમુખાનજી. જય સચ્ચિદાનંદ. કહી શકજો. આ મારું શરીર આ મારું શરીર, કૌટુંબિક પરિવાર અને વિનાશી વૈભવ, આ ત્રણ વસ્તુ, શરીર, કુટુંબ, પરિવાર અને વૈભવ, બરોબર ને? એ ત્રણેય બરાબર. કેવા છે? તો કે વિનાશી છે. વિનાશી. કેવા છે? વિનાશી. અને વિનાશી હું છું અવિનાશ, જે કે ક્યારેય એનો વિનાશ થતો નથી. નથી. શરીરનો વિનાશ થાય છે, કુટુંબ પરિવારનો વિનાશ થાય છે, વૈભવનો પણ વિનાશ થાય છે. એ આપણે આખા સંસાર સાગરમાં જોઈએ તો ત્રણ ત્રણ વસ્તુનો વિનાશ થાય છે. પણ પોતે કેવો છે? તો કે એની અંદર અવિનાશ છે, પણ એનો ક્યારેય વિનાશ થતો નથી. એવો નથી. હું શુદ્ધાત્મા છું. સમજાય ને? તો આ હા. ત્રણે ત્રણ શરીરનો જેમ જેમ ઉંમર થાય, જન્મ થયો ત્યારથી દાદા કે વે ટુ સ્મશાન છે. કુટુંબ પણ કેવું છે? તો કે ધીરે 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 કરી અને એક પછી એક બધા છૂટા પડતા જાય છે. સમજાય ને? જેટલો ઋણાનુબંધ હિસાબ હોય એટલા સમય બધા ભેગા રહે, પછી પાછા છૂટા પડે, અને છેલ્લે અંતિમ તો બધા જ છૂટા પડી જતા હોય છે. ક્યારે ભેગા થતા નથી. નથી. અને વૈભવ પણ કેવો છે? તો કે વિનાશી છે. ક્યારેય કાયમનો ટકી રહે એવો હોતો નથી. નથી. સમજાય ને? દરેકની સમજણ, જેવી પુણ્ય હોય તો તમારો વૈભવ પીક ઉપર હોય, નહીતર શું થતું જાય? જેમ પુણ્ય આત્મે તો પાછી એ જ વૈભવ પાછો. એવા ઘણા બધા આપણે આંખો સમક્ષ ઉદાહરણ જોયા છે. હા. તો કે આ બધી જ વસ્તુઓ વિનાશી છે. તો કે આની અંદર હું જે ચેતન સ્વરૂપ શુદ્ધાત્મા છે, એ કેવો છે? જેનો અવિનાશી. ક્યારેય પણ વિનાશ થતો નથી. નથી. એવો હું અવિનાશી છું. સમજાય ને? પછી આગળ શું છે? કે મૃત્યુ વેળા કોઈ સાથે આવે નહીં. નહીં. સમજાય? મૃત્યુ થઈ ગયું ત્યારે કોઈ સાથે આવતું નથી. નથી. એ ગમે તેટલા વર્ષોથી જોડે રહેતા હોઈએ, ગમે તેટલો સંબંધ હોય, ઋણાનુબંધ હિસાબ હોય, પરંતુ જેવો અંદરથી શુદ્ધાત્મા ભગવાન ગયા તો ક્યારે કોઈ સાથે આવતું નથી. હમ. પૂતગલ શરણ ધર્મ જ સત્સરણ ઈ. સમજાય ને? પૂતગલ પણ કેવું છે? કે અશરણ છે, અને ધર્મ જ, એટલે એ ધર્મ જ નું શરણ, એ જ સાચું શરણ છે. છે. સમજાય ને? ધર્મ જો શરણ લઈશ તો એ સાચું શરણ છે. બાકી પૂતગલનું પણ શરણ કેવું છે? તો કે પણ એ પણ અશરણ, એટલે કે શરણ પામવા લાયક નથી. નથી. કારણ કે એ પણ વિનાશી છે. કેવું છે? એટલે કે વિનાશ. અવિનાશી વસ્તુ, એ ધર્મ જે છે એ સત, એટલે અવિનાશી વસ્તુનો તો શરણ લેજે. એટલે અવિનાશી વસ્તુ કઈ? તો કે શુદ્ધાત્માનું શરણ લેવા જેવું છે. છે. બીજા કોઈનું શરણ આ જગતની અંદર કામ લાગે એવું નથી. શુદ્ધાત્મા એટલે જ્ઞાની પુરુષનું શરણ તમે લેશો તો જ એ આપણને કાયમનું પોતાનું સ્વરૂપ ખુલ્લું કરી આપશે અને અવિનાશી ભાગમાં લઈ જશે. એટલે પોતાની જે દ્રષ્ટિ બહાર હતી, એ હમ. બહારમાંથી આખું જે પદ છે, એ દ્રષ્ટિ કઈ તરફ લઈ જાય છે? તો કે અંદર અવિનાશી વસ્તુ તરફ આપણને લઈ લઈ જાય છે. જે વિનાશી વસ્તુ તરફની આપણી જે દ્રષ્ટિ છે, એમાંથી કે આ બધું અલગ અલગ વસ્તુ કવિરાજે આ પદની અંદર સમજાય અને કઈ બાજુ લઈ જાય છે? તો કે અવિનાશી તત્વ તરફ તમને દ્રષ્ટિ લઈ. લઈ જવા માટે ખાસ કહે છે. સમજાય ને? કે મૃત્યુ વેળા કોઈ સાથ ના આવે. સમજો? પછી સંસારી સમંદર ભટકલ મુસાફર, ચાર ગતિની બેડી તોડાવો તો કિસકર. તો કે આ સંસાર સમુદ્ર કેવો છે?
તો કે ભટકલ મુસાફિર જેવો છે ને કઈ શું કરે છે તો 4 ગતિની અંદર ફેરવ ફેરવ કરે છે, સમજાય ને? આ 4 ગતિની અંદર કર્મો ચાર્જ કરે ફરે, બીજા 4 થાય ડિસ્ચાર્જ થાય, એ 4 ગતિની અંદર જ ચક્રાઓની અંદર એને ભવ પરિભ્રમણ કહે છે. શું કહે છે? ભગવાનની ભાષામાં એને ભવ પરિભ્રમણ. અને પરિભ્રમણો કર 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 કરે છે સંસારી સમંદરની અંદર. અને 4 ગતિની બીડી એ કોણ તોડાવી શકે? તો કે ઈશ્વર હવે તોડાવો તમે, એ પ્રાર્થના કરે છે, સમજાય ને? આવ્યો તો એકલ, જવાનો એકલ, કે બેને જોડે લઈને જાય મેરેજ કર્યા હોય એટલે પ્રોપર્ટી બધું. હા, ના લઈ જાય તો કઈ ના, કશું જોડે લઈ જવાતું નથી. એકલા આવ્યા તો એકલા, અને જવાનું છે પણ કેવું એકલા જ જવાનું છે. કે કોઈ જોડે ગયું કે ભાઈ હસબન્ડ મરી ગયો તો પત્ની પાછળ ગઈ, તો કે જતી નથી. દાદા ભગવાને કીધેલું કે આ આખો જગત કેવું છે આપણને, તો કે બહારથી આ સંસારનો વ્યવહાર બધો કેવો લાગે છે? રૂપાળો લાગે છે, પણ ખરેખર એ રૂપાળો છે નહીં. કે રૂપાળો છે એટલે દાદા કે આખું જગત કેવું છે? તો કે પોલમ પોલ છે. દાદા શું કહેતા હતા? આખું જગત કેવું છે? પોલમ પોલ છે. પોલમ પોલ એટલે ખબર પડે ને બધું. જેમ ઢોલ હોય તો 2 સાઈડ થી પોલું હોય ને અંદર, આ સાઈડ થી આમ, બહારથી આપણને એક જ લાગે, બહારથી તમને એક જ લાગે, પણ અંદરથી બધું કેવું હોય છે? આખું પોલું જ હોય. અંદર કશું સોલિડ ના હોય. એટલે કે આ જગત અને સંસારના બધા વ્યવહારો કેવા છે? તો કે બધા પોલમ પોલ વાળા છે. કે કેવા છે? પોલમ પોલ. દાદા ભગવાને તો એ ટાઈમે એમને આ દ્રષ્ટિ આખી ખુલ્લી થઈ ગયેલી, સમજાય? દાદા ભગવાન પોતે ઉદાહરણ આપતા હતા કે અમારે ત્યાં એક ભાઈ આ રડતા રડતા આયા અને કે મારો બનાવી એક્સપાયર થઈ ગયો. તો કેટલું બધું એ રડ કર્યો, તો કે એનું જોઈને અમને પણ ઢીલા પડી ગયા અને અમને પણ રડવું આવી ગયું. કે પણ કે થોડી વાર પછી જોયું ને તો કે તો એ ભાઈ કે હું જાગતો હતો અને એ ભાઈ તો કે નસકોરા બોલાવતા હતા. શું કહેતા હતા? એ ભાઈ નસકોરા બોલાવતા હતા. એટલે કે અમને થયું કે આ ચાલુ એમનું દુઃખ જોઈને મેં અંદર દુઃખ, મને એટલું બધું દુઃખ થઈ ગયું, પણ એ ભાઈ થોડી વાર પછી તો કે નસકોરા બોલાવતા હતા. એટલે કે મેં ત્યારથી જોયું કે આવું ખરેખર છે નહીં, પરંતુ કાં તો કે બહાર સમાજ અને એની લોક લાગણીના આધારે આપણને આ બધા વ્યવહારો થતા હોય છે. એટલે કે એમાં ચોંટી પડવા જેવું નથી જગત. અને આખું દાદા ભગવાન એ વખત આખું ઓબ્ઝર્વ કરેલું કે આખું આ જગત કેવું છે? તો કે પોલમ પોલ વાળું જગત છે, કે એમાં સોલિડ છે કશું છે નહીં. એટલે કે જગત જે નાટક કરતું હોય એ નાટક આપણે પણ કરવાનું, એને સાચું માની લેવા જેવું નથી, સમજાય? એટલે કે આવ્યો તો એકલ, જવાનું એકલ. એક નાનો આમ તો ટૂચકો છે ગુજરાતીની અંદર, કે એક વખત એક કાકા 70-80 વર્ષના કાકા હતા. તો કાકા એક્સપાયર થઈ ગયા તો એમને બાંધી અને લઈ જતા હતા. હવે લઈ જવામાં શું થયું કે બહુ બધા સભ્યો હતા ને, એટલે 3-4 યંગસ્ટર ને બધાને પકડ્યા. હવે યંગસ્ટર તો શું થયું કે લઈ જતા આગળ રસ્તામાં ગયા ને ખાડો આવે તો ખાડામાં પડ્યા. તો જેવા પડ્યા ને તે લાશ પણ જમીન ઉપર ગઈ, એટલે પછડાઈને તો પાછા જીવતા થઈ ગયા કાકા. તો પછી પાછા આયા, પાછા 4-6 મહિના થયા અને પાછા એક્સપાયર થઈ ગયા. તો આ વખત તો એમના જે વાઈફ હતા ને બહુ રડ્યા કાકાની પાછળ, કે તમારા વગર ફાવશે નહીં, આમ થાય તેમ થાય ને. પાછા બાંધીને લઈ જતા હતા અને પાછા આગળ જતા હતા ને પાછા એ ખાડો આવ્યો ને ખાડામાં પાછા પડ્યા, પાછા જીવતા થઈ ગયા, સમજાય ને? આવું 2 વખત બન્યું. પછી ત્રીજી વખત તો કાકા તો 4-6 મહિના જીવે ને પાછા એક્સપાયર થઈ ગયા. તો બરોબર બાંધ્યા ને જે એમના વાઈફ હતા કાકી, એ બરોબર ના રડ્યા અને રડતા છેક બહાર આવ્યા. એ વખત તો શું પેલી ઘૂંઘટની પ્રથા હતી ને, સમજાય ને? એ વખત આખી ઘૂંઘટની પ્રથા હતી. તો પેલા છોકરાઓને ઉચકીને જતા હતા, રડતા પાછળ આવ્યા અને પાછળ આવીને મોટેથી બોલ્યા, પેલા ખાડાનું ધ્યાન રાખજો. કે શું કીધું? ખાડાનું ધ્યાન રાખજો એટલે પાછા ના આવે, સમજે ને? બહાર એટલે આ બધું જગત કેવું છે કે રડે ખરા પરંતુ અંદર કશું હોતું નથી. એટલે જગત અને જગતનો બધો સ્વભાવ કેવો છે આવું બધું. કે અને આપણે શું બધું માની બેસીએ સાચું. એટલે દાદા ભગવાન કહે છે કે આખું જગત પોલમ પોલ વાળું છે. એટલે તમે ચોંટવા જેવું કે ને તો કે પોતાના સ્વભાવની અંદર ચોંટવા જેવું છે, બીજે ક્યાંય ચોંટવા જેવું નથી. એટલે કે આવ્યો તો એકલ, જવાનું એકલ, શુભાશુભના ફળ ભોગવટા ચક્કર. આ જેટલા બી ફળ જે કેવા છે, કાં તો શુભ છે કાં તો અશુભના બધા ભોગવટાના બધા કેવા છે? ચક્કર. એટલે લખ્યું છે ને આખી દુનિયામાં મારું કઈ નથી, બંધન હિસાબી સંગી
ટેમ્પરરી. આ જે બધા હિસાબો લાગે છે એ બધા કેવા છે? આવા જ હિસાબો છે, બધા ઘાટવાળા છે. દાદા શું કહેતા હતા કે ઘાટવાળા હિસાબા છે. મારું સાચું સગું કોઈ નથી. સાચું સગું કોણ? તો કે જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાન, એ જ આપણા સાચા સગા છે. સમજાય ને? બીજા બધા કેવા છે? તો કે ઘાટવાળા સંબંધ છે. કેવા સંબંધ છે? બહાર બોલવાનું નથી, સમજાય ને? બહાર બોલવાનું નથી, પણ અંદરથી જે આપણે ચોંટેલા હોઈએ તો કે ખાલી એક જ્ઞાની પુરુષ જ આપણા સાચા સગા છે, કે એ આપણને છેક સુધી આપણું સાથ આપે એવા છે. અને બીજું કે તીર્થંકર ભગવાન સિમંદર સ્વામી, એ આપણા સાચા સગા છે. પછી કે માણસ પરપોટો મળમૂત્રની ખાણ. સમજે કે આ માણસ કેવો છે? એનો સ્વભાવ પરપોટા જેવો છે. કેવો છે? પરપોટા જેવો. પરપોટાનું આયુષ્ય કેટલું હોય? 100 વર્ષનું હોય ને? ગમે ત્યારે, હા, કશું નક્કી નહીં, એની મોમેન્ટ, એની ટાઈમ. હા, તો કે માણસ પરપોટા જેવો છે. એટલે જ્ઞાની પુરુષને આ શરીર પરપોટા જેવું લાગતું હતું. આપણને તો લાગતું નથી હજુ. સમજાય? આપણને તો હજુ કોઈ કે તમારા બ્લડ રિપોર્ટ સારા આવ્યા છે, તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં છે, હાર્ટ બરોબર છે, કોઈ રિપોર્ટ સરખો આપી દે તો આપણને એમ થઈ જાય કે હમણાં આપણને વાંધો આવશે નહીં. સમજાય ને? અને કોઈ રિપોર્ટ ખરાબ આપે તો પાછું અંદર ટેન્શન થવા મળે. રિપોર્ટના આધારે જ ખાલી. સમજાય ને? તો કે જ્ઞાની પુરુષને તો આ શરીર એ નિરંતર પરપોટા જેવું લાગતું હતું. ક્યારે ફૂટી જશે એનું કઈ ઠેકાણું છે. દાદા ભગવાને ઘણી વખત કીધું છે કે આ પરપોટો જ્યાં સુધી છે ત્યાં સુધી તમે કામ કાઢી લેજો. એટલે જ્ઞાની પુરુષને પોતાનું શરીર પરપોટા જેવું લાગતું હતું. કેવું લાગતું હતું? પરપોટા જેવું. સમજાય ને? તો કે આપણે પણ આને કહી રાખવું પડે. શું કરે? ફાઇલ નંબર 1 ને. સમજાય ને? અને હા, કે ભાઈ પરપોટો છે. દાખલા તરીકે આપણે અંદર પોતાની અંદર દાખલો ગણવો હોય ને તો કઈ રીતે ગણાય? કે ભાઈ દાખલા તરીકે અત્યારે તમારું મૃત્યુ થાય, હસમુખને પૂછવાનું કે ભાઈ અત્યારે 2 સેકન્ડમાં તમારું મૃત્યુ થાય તો તમારી કઈ ગતિ થાય? તો અંદરથી જવાબ આવશે તમારે કે કેટલી તૈયારી કરેલી છે આપણે. બરાબર. હે? તરત જ જવાબ આપી દે ને અંદરથી કે ભાઈ તમારે 2 જ મિનિટમાં તમારે નીકળવાનું થાય તો તમે કઈ ગતિમાં જાઓ? તો અંદરથી તરત જવાબ આવી જાય તમારે. સમજાય? તો કે હવે આપણે એવી તૈયારી કરવાની છે કે ગમે ત્યારે આ દેહ છોડવાનો આવે તો કે પણ આપણને એ નિશ્ચિત હોવા જોઈએ. શું હોવા જોઈએ? નિશ્ચિત. કે હવે જેટલો પણ સમય છે એ બધો સમય આ જ્ઞાન પાકું કરવાની અંદર વાપરવા જેવો છે. કે ગમે ત્યારે, કારણ કે આ પરપોટો છે, ગમે ત્યારે ફૂટે કઈ નક્કી છે ને. અને એવા આપણે કેટલાય જોઈએ છે કે નથી જોતા? કેટલાય જણનું સાંભળીએ છે, કેટલાય જણનું જોઈએ છે, આંખ સામે જોઈએ છે, પરંતુ આ ક્યારે ફૂટશે એનું ખબર નથી. પણ એ ફૂટે પહેલા આની તૈયારી આપણે એવી રાખવાની કે ગમે ત્યારે ફૂટે પણ આપણે અંદરથી નિશ્ચિત હોવા જોઈએ. કારણ કે એટલી આજ્ઞાની અને જ્ઞાનની સમજ પાકી કરી લેવાની છે. સમજાય? એટલે કે માણસ પરપોટા મળમૂત્રની ખાણ છે. કેવી છે? મળમૂત્રની ખાણ છે. સમજાય? મળ અને ખાલી આ તો બહારથી પેલી ચામડી ઉપર લગાડેલી છે ને એટલે તો આપણને બધું સારું લાગે છે. બાકી તો અંદર આખું જોઈએ તો એ જ્ઞાનીને આ બધું જ દેખાતું હતું. શું થતું? દેખાતું હતું. આ દરેક વસ્તુ કે આ પરપોટો છે, આ મળમૂત્રની ખાણ છે. ક્રોનિક રોગ જગત જુદો થઈને જાણ. જો આપણે જુદા થઈને જોઈશું તો આ બધું જ આપણને દેખાશે. શું થયું? ક્રોનિક રોગ વાળું છે, મળમૂત્રની ખાણ છે, પરપોટા જેવું છે. એ પોતે શુદ્ધાત્મા થઈને જોશે તો એને બધું જ સામેથી દેખાશે. એટલે આ દેહ પરનો મોહ ધીરે ધીરે ઘટતો જશે. આરોપિત વિભાવ કષ્ટિલ ગરનાળા, પાપાશ્રવના દ્વાર વૈશ્વિક ભરમાળા. બરોબર? આરોપિત વિભાવ કષ્ટિક ગરનાળા. સમજાવ ને? કે પોતે જે શુદ્ધાત્મા જે સ્વભાવ છે અને આરોપિત કર્યો જે પોતે નથી એને માન્યું તો આખો વિભાવમાં પરિણામ્યો. અને એ શું થયું? તો કે બધા જ રોગોનું એક ગરનાળું, મતલબ રોગો માટેનું આખું ગરનાળું તૈયાર. તો અને એનાથી શું થયું? તો કે પાપાશ્રવના દ્વાર, કે ક્રોધ, માન, માયા, લોભ બધા ઉભા થયા અને વૈશ્વિક ભરમાળ એટલે વિશ્વમાં પછી ભમવાનું શરૂઆત થઈ ગઈ. જે પોતે હતો એને આરોપિત ના કર્યો અને એનાથી બીજું વિભાવ ઉભો થયો અને એનાથી આખું બધું આ ફરવાનું ચક્કરડું ચાલુ થયું. સમજાય ને? કે હું ને જે પોતે હતો શુદ્ધાત્મા એની જગ્યાએ એ ભ્રાંતિથી ઊભી થઈ અને અહંકાર ઉભો થઈ ગયો. અને અહંકારને આધારે બીજું બધું જ અજ્ઞાન ઊભું થઈ અને પછી એ જ અજ્ઞાનને આધારે બધી ક્રિયાઓ થવા માંડી. સમજાય? કે હું જ હસમુખ છું એ થયું અને એના આધારે હસમુખના આધારે પછી હું આવો છું અને એના આધારે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા ઉભા થયા
અને એના દાખલો મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઊભું થઈ અને 4 ગતિની બધી ચક્રાઓ ચાલુ થયા અને જ્ઞાની પુરુષને જ્ઞાન આપ્યું કે ભાઈ તું વ્યવહાર દ્રષ્ટિથી હસમુખ છો, નિશ્ચયથી શુદ્ધાત્મા છું. તો કે એ જે ચક્રાઓ હતો એટલે હું દરેસલ જગ્યાએ ફિટ કર્યું અને એક જ્ઞાન આપ્યું ત્યારથી એ ભમવાનું બધું ધીરે ધીરે વિભાવમાંથી પોતાના સ્વભાવ તરફ આવતા ગયા. સમજાય ને? તો કે આખી વિશ્વ ભરમાણા છે કે અંત સમયે આવે જે સાથે વ્યવહાર, ટૂંકો ને ટચ રાખ મમતાનો વિસ્તાર. સમજાય ને? કે અંત સમયે આવે જે વ્યવહાર, ટૂંકો ને ટચ રાખ મમતાનો વિસ્તાર. મમતા એટલે ખબર પડે ને કે જ્યાં જ્યાં મારું મારું માન્યું છે બધી મમતા, એ દાદા ભગવાન કે મમતાની લિમિટ કેટલી હોવી જોઈએ? કેટલી હોવી જોઈએ મમતાની લિમિટ? તો દાદા ભગવાન કે આ મેક્સિમમ, વધારે વધારે આમ તો ના જોઈએ પણ મેક્સિમમ હોય તો થોડી ઘણી આ દેહ પૂર્તિ રાખવી કે. સમજાય ને? થોડી ઘણી એવું છે, દેહ પૂર્તિ, એનાથી વધારે રખાય નહીં. સમજાય ને? પણ આપણને તો ઘર છે, છે, છોકરા છે, આ છે, તે છે, બધું કેટલું ફેક્ટરી હોય તો ફેક્ટરી, બધી તરફ વિસ્તરતી જાય છે. શું છે? મમતાનો વિસ્તાર વિસ્તરતી. ધીરે ધીરે ટૂંકો કરી અને કે આ દેહ પૂર્તિ બી છેલ્લે તો એ પણ કાઢવાની છે, પણ વધારે વધારે બોર્ડર એનાથી આગળ જવાય નહીં. અંત સમય આવે છે વ્યવહાર. સમજાય ને? ટૂંકો ને ટચ રાખ મમતાનો વિસ્તાર. કેવળ સમ્યક જ્ઞાન સત્સંગ શુભોપયોગ. કેવળ સમ્યક જ્ઞાન સત્સંગ શુભોપયોગ. કર્મ જ રૂકાવટ, સંવર સ્થિરોપયોગ. કેવળ સમ્યક જ્ઞાન ને સત્સંગ શુભ ઉપયોગ ને કર્મની રૂકાવટ, સંવર સ્થિર ઉપયોગ. આ સમજાતું નથી. દીપક આનંદજી જોડે વાત કરવી પડશે એવું છે દીપક આનંદજી કે? જય સચ્ચિદાનંદ. જુઓ, જય સચ્ચિદાનંદ. કેવળ સમ્યક જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરો, હેતુ, પર્પઝ, ગોલ. સત્સંગ એ આપણો શુભ ઉપયોગ કરે છે. એટલે સત્સંગમાં આપણને વ્યવહાર સમજાય છે કે વ્યવહાર કેવી રીતે કરવાનો તે. સમ્યક જ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું. હવે વ્યવહાર સમજવાનો છે ને સંભાળવાનો છે. એટલે સત્સંગ થકી આપણને શુભ ઉપયોગ એટલે શું કે એમાંથી જે સામાન્ય દુઃખ થાય છે ને તેમાંથી હવે સામાન્ય આ સંભાવ્ય નિકાલમાં આવે. બરાબર. ખ્યાલ આવ્યો? આપણું હજી અશુભ ભાગ છે ને, અશુભ માંથી વ્યવહારને શુભમાં લઈ જવાનો. આદર્શ વ્યવહાર. બરાબર. હસમુખાનંદજી, આદર્શ વ્યવહાર એટલે જેથી કરીને આપણા વ્યવહારથી કોઈને દુઃખ ના થાય. જગતમાં કોઈ પણ જીવની કિંચિત માત્ર દુઃખ ન હો. કર્મ જ રૂકાવટ છે. એટલે પેન્ડિંગ કર્મ છે ત્યાં સુધી તમારાથી છૂટાશે નહીં. સંવર, સંવર એટલે શું કે સંવરી જા કે છે, રોકાઈ જા, સંવરી જા, નિર્જરા કે છે ને. એટલે હવે સંવર એટલે નવા કર્મ બંધાતા નથી. સ્થિરોપયોગ એટલે શુદ્ધાત્માના ઉપયોગથી હવે સંવર થઈ ગયું. શુદ્ધાત્માનો ઉપયોગથી સંવર થશે. એટલે એ ખ્યાલ આવ્યો? સંવર એટલે નવા, એને શું કીધું? બંધ પૂર્વકની નિર્જરા કે સંવર પૂર્વકની નિર્જરા. નિર્જરા થાય છે પણ ત્યાં બંધ પડે છે અજ્ઞાનીને, ત્યારે મહાત્માને સંવર થાય છે. હવે હમણાં સંપૂર્ણ સંવર થતું નથી એટલે એક ભાવ પૂરતું ચાર્જ થાય છે. પણ એ સંપૂર્ણ સંવર થવા માટેનું આખું દાદાએ આયોજન કરી આપ્યું છે આજ્ઞાનું. કરેક્ટ? બરાબર. પ્રાયશ્ચિત પ્રતિક્રમ પ્રવૃત્તિ સંક્ષેપ પાપો ભસ્મકતાપ જ્ઞાનાગ્નિ નિર્લેપ. આ તો સમજાય એવું છે કે પ્રાયશ્ચિત અને પ્રતિક્રમ થી પરવૃત્તિનો સંક્ષેપ કર, એટલે કે વૃત્તિઓ ઓછી કરતો જા. સમજાય ને? બાહ્ય જે વૃત્તિઓ છે
પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણ થકી એવું શીખતો જાય, સંક્ષેપ કરતો જાય, એટલે ઓછી કરતો જાય. એમ પાપો ભસ્મકતા જ્ઞાનાગ્નિ થી નિર્લેપ, એટલે પાપો ભસ્મ થતા એ જ્ઞાનાગ્નિથી તો પોતે નિર્લેપ થતો જાય ને. પ્રવૃત્તિ સંક્ષેપ, વૃત્તિ સંક્ષેપનું બહુ જ જે ક્રમાંકની અંદર પણ આપ્યું છે કે ધીરે 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 કોઈ પણ વસ્તુની અંદર પહેલામાં પહેલું વૃત્તિક સંક્ષેપ કરે. જેમ કે ખાવાનું હોય, સમજાય ને, તો ખાવાની અંદર પણ એ શું કરતો જાય તો કે વૃત્તિઓ સંક્ષેપ કરતો જાય. એટલે તો કે પહેલા હું હવે આટલું જ ખાઈશ, સમજાય ને, પછી કે આટલા વાર જ ખાઈશ, આ ટાઈમે જ ખાઈશ, એમ કરતા કરતા વૃત્તિઓનો સંક્ષેપ. પણ એ મન વચન કાયની એકતા હતી ત્યારે એ બધું સંભવ હતું. પણ અત્યારે શું છે તો કે પ્રાયશ્ચિત અને પ્રતિક્રમ થકી આ કે બાહ્ય જે વૃત્તિ જાય છે તમારી, એ બધી શું કરતો જાય, સંક્ષેપ કરતો જાય. એટલે કે અંદર સંકેલતો જા, કે બાહ્ય જે વૃત્તિ જાય છે એ વૃત્તિ અંદર સંકેલતો જા. પતી ગયું? સંભાવ્ય નિકાલમાં આ બને છે. હા, સંભાવ્ય નિકાલમાં બ્રહ્માંડે ગુરુતમ કુપ મંડુકીયહમ, રજકણથી લઘુ થતા કરશે કરમ. કવિરાજે બે નાની લાઈનની અંદર પણ કેટલું બધું આપી દીધું, આખું સાયન્સ આપી દીધું કે બ્રહ્માંડે ગુરુતમ કુપ મંડુકીયહમ, એટલે કુવાના દેડકા છે એ કેવો છે કે પોતાને બ્રહ્માંડમાં ગુરુતમ માને છે. કેવો છે? બ્રહ્માંડમાં ગુરુતમ, પોતે મોટા મોટો છે એવો અહમ માને છે. બ્રહ્માંડમાં ગુરુતમ કુપ મંડુકીયહમ, કુવામાં દેડકા હોય તો એને શું માને કે ભાઈ હું જગત છે ને હું મોટો રાજા છું, એવું છે. પણ કે રજકણથી એ નાનો થઈશ ત્યારે આ બધા કર્મો ખરશે. કે શું થશે? રજકણથી પણ નાનો આ થશે ત્યારે આ બધા કર્મો કરશે, સિવાય કર્મો ખપે એવા નથી. ભવસાગરમાં દુર્લભ સમ્યક જ્ઞાન, સમજાય ને, કે આ ભવસાગરની અંદર દુર્ગમ અને દુર્લભ આ બે વસ્તુ હોય તો શું છે તો કે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ એ દુર્ગમ પણ છે અને દુર્લભ પણ છે. સમજાય ને? આ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ સમજાય. વિતરાગોનો પંથ અને સિદ્ધ ગતિ સંધાન, કે વિતરાગોનો પંથ પણ એવો છે કે અતિ 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 દુર્લભ છે. અને બીજું તો સિદ્ધ ગતિ માટેનું સંધાન મળવું એ પણ બહુ જ દુર્લભ છે. બધી અલગ અલગ દુર્લભ વસ્તુની આપણને પ્રાપ્તિ, એમાં સમ્યક જ્ઞાન દુર્લભ કીધું. વિતરાગોનો પંથ, વિતરાગોની વાતો સાંભળવી પણ દુર્લભ છે. સમજાય ને? બહુ આ અમુક વસ્તુ તો કેવું છે તો કે આ બધું શાસ્ત્રોની અંદર આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આ બધી વસ્તુ આટલી આટલી ચાર વસ્તુઓ એક પછી એક ઉત્તરોત્તર દુર્લભ કીધી. કે પહેલામાં પહેલું મનુષ્ય અવતાર દુર્લભ છે. મનુષ્ય અવતારમાં આયા પછી શાસ્ત્રનું શ્રવણ એટલે ધર્મ શ્રવણ દુર્લભ છે. કે સમજાય કે મનુષ્ય અવતારમાં આવી ગયા પરંતુ એ ધર્મની વાતો પણ સાંભળવા મળે ને તો કે એ મનુષ્ય અવતાર મળ્યાથી પણ વધારે દુર્લભ છે. કારણ કે અવતાર આવી તો ગયા પરંતુ એ ધર્મની વાતો, એવા કેટલાય જીવો હશે કે જેને કાને આખી જિંદગી દરમિયાન ધર્મની વાતો પણ નહીં પડતી. આફ્રિકનમાં જાઓ તમે, બીજા બધા દેશોમાં, ઇવન ઇન્ડિયામાં પણ ઘણા એવા બધા, અગર ગામડામાં કોઈ હોઈએ તેનું આખું જીવન બચારાને એ તડામારમાં જ નીકળતું હોય, ધર્મની વાતો પણ સાંભળવા મળે નહીં. મનુષ્ય અવતાર મળી ગયો ને, પરંતુ મનુષ્ય અવતારમાં આવ્યા પછી એ ધર્મની વાતો સાંભળવી એનાથી પણ અતિ અતિ દુર્લભ છે. અને ધર્મની વાતો ત્રીજું દુર્લભ સીધું કે ધર્મની જે વાતો સાંભળે પરંતુ કે વાતો ઉપર એને શ્રદ્ધા બેસવી એનાથી પણ દુર્લભ છે. સમજાય ને? બધી જગ્યાએ જાય કરો, વાતો સાંભળે કરો, ટાઈમે કાઢે, પરંતુ આ વાત સાચી છે એ વાત એને મનાય નહીં. સમજાય ને? તો કે ત્રીજી એનાથી કે મનુષ્ય અવતારમાં આવી ગયો હોય, વખત એનું પુણ્ય કામ કરતું હોય તો ધર્મની વાતો કદાચ એને સાંભળવા મળે, પણ સાંભળતો હોય પણ પેલું કેમ કે આનાથી કાઢી નથી કાઢી, એને એ વાત ઉપર એને શ્રદ્ધા બેસે નહીં. તો કે શ્રદ્ધા બેસવી એનાથી પણ દુર્લભ છે. કે સમજાય ને? અને ચોથું એનાથી પણ દુર્લભ શું છે તો કે શ્રદ્ધા બેઠા પછી એ માર્ગ પર વિચરવું છે, એ એનાથી પણ દુર્લભ છે. કે હવે આજ મારે પાકું કરવું છે અને આજ મારા જીવનનો અર્થ એવું નક્કી થવું ને, એ એનાથી પણ વધારે દુર્લભ છે. કે આ ચાર વસ્તુ એક પછી ઉત્તરોત્તર દુર્લભ વસ્તુઓ છે. કેવી છે? ઉત્તરોત્તર. કે પેલો મનુષ્ય અવતાર, એમાં આવો તો ધર્મની વાતો સાંભળવી, ધર્મની વાતો સાંભળ્યા પછી એની પર તમને શ્રદ્ધા બેસવી, અને શ્રદ્ધા પછી તમારે નક્કી થવું કે ભાઈ મારે આ જ કરવું છે, એનાથી પણ વધારે
દુર્લભ છે અને દુર્લભ. આપણને જે મહાત્માઓને આ જે અતિ અતિ દુર્લભ વસ્તુઓ છે એ આપણને સુલભ બની છે. સુલભ બની સમજાય ગઈ ને? છે. હા મનુષ્ય અવતાર મળ્યો, દાદાની વાતો સાંભળવા મળી, એ વાતો પર આપણને શ્રદ્ધા બેઠી. શું બેઠી બેઠું? કે ના સાલું શ્રદ્ધા આ જ બેઠી. સાચું છે. અને શ્રદ્ધા બેઠી અને એ માટે પુરુષાર્થ માંડ્યો કે ના હવે મારે આ 5 આજ્ઞા સિવાય બીજું કશું કરવું કરવું નથી. નથી. એટલે જે લોકો માટે જે દુર્લભ છે તો કે એ વસ્તુ આપણને સમ્યક જ્ઞાન જે દુર્લભ કીધું એ આપણને સુલભ સરળમાં થઈ સરળ ગઈ. રીતે મળી સરળ ગયું. તો થઈ કે ગઈ. હવે એની પ્રાપ્તિ એટલે એનું પૂર્ણાહુતિ કરી લેવા જેવું છે. સમજાય ને? કે હમ વિતરાગોનો પંથ, સિદ્ધ ગતિનું સંધાન, પછી સદગુરુ સતદેવ નિર્મળ સત કેવળ, પુણ્યાનું બંતે મિલે સ્વરૂપમ શીતળ. છે ને? સદગુરુ સતદેવ અને નિર્મળ સત કેવળ એ ક્યારે મળે તો કે પુણ્યની બંધી પુણ્ય હોય તો ત્યારે મિલે. અને સ્વરૂપમ શીતળ કે પોતાની સ્વરૂપની પ્રાપ્તિ એ તો કેટલી પુણ્ય હોય તો આપણને પ્રાપ્ત. એટલે પંચમારામાં એ કે પુણ્ય હોય તો તમને આ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી છે. સમજે? ભાવે કરી કેવળ શુદ્ધાત્મા અનુભવ, પામું આ ભવમાં કૃપા કરો જીનવર જીનવર. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ગમતી નથી. નથી. સમજાય? દાદાએ એ વિધિની અંદર મૂકીને આપણને કેવી મોટી પ્રાર્થના કરાવડાવી, અંતિમ હા પ્રાર્થના કરાવડાવી. શું કીધું? અંતિમ પ્રાર્થના જે આપણે રોજે રોજ સવાર બોલીએ છીએ, કેવળ શુદ્ધાત્મા શુદ્ધાત્મા અનુભવ અનુભવ સિવાય સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. નથી. એવી એ જીનવર તમે કૃપા કરો. કરો. સિદ્ધ અશરીર વિદેહી સ્વહિર નમો હંતાણમ ચોમુખ સિમંદર. જ્યાં જોવું ત્યાં સિમંદરના દર્શન કરો. બરોબર છે મહેશભાઈ? હાજી. બીજું કઈ છે ઉમેશભાઈ? ના, જય સચ્ચિદાનંદ. દીપકભાઈ તમારે કઈ કેવું છે આ પદો છે? ના ભાઈ, મેઇન વસ્તુ જે આ જે સદદેવ સદગુરુ ને સદધર્મ આપણને દાદા પાસે પ્રાપ્ત થયો, જેના લીધે બધું કામ થઈ ગયું. અને તે માટે લોકો કંઈક કંઈક માથાકૂટ કરે છે અને આપણને કૃપાથી એ પ્રાપ્ત થઈ ગયું છે. બરાબર છે. એ તો અનુભવથી સમજાય જ છે. બરાબર છે. જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.